શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે જલારામ નગરી વીરપુર પણ રામમય બની ગઈ છે। વીરપુર મંદિર દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવની વિશેષ ઉજવણી કરવાનું આયોજન છે। આ અંગે પૂજ્ય બાપાના વંશજ ભરતભાઈ ચાંદ્રણીએ જણાવ્યું હતું કે મારું ગામ અયોધ્યા ધામના સૂત્ર સાથે વીરપુરમાં દરેક ઘેર એક સરખી રંગોળી કરવામાં આવશે અને દરેક ઘર ઉપર ભગવો ધ્વજ લહેરાશે તેમજ સમસ્ત ગામ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાશે અને આ યાત્રામાં સમગ્ર ગામમાં ફરીને શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાના મુહૂર્ત સમયે મંદિરે પહોંચશે ત્યારે મહાઆરતી એસઆરપી બેન્ડ સાથે થશે। મંદિર તરફથી અયોધ્યામાં મગજનો પ્રસાદ દરેક દર્શનાર્થીઓને આપવાનો છે। તે જ પ્રસાદ વીરપુરમાં દરેક ભાવિકોને અપાશે। સાથે જ વીરપુર જલારામ મંદિર તરફથી એક ટીમ અયોધ્યામાં પણ મગજનો પ્રસાદ બનાવીને આપશે। યાત્રાધામ વીરપુરની ધજા પતાકા સાથે રંગબેરંગી લાઇટોથી શણગારાઈ રહ્યું છે। જ્યારે અયોધ્યા ખાતે મંદિરમાં વર્ષ 2021થી જ બે સમયનો થાળ ભગવાન રામલલ્લાને ધરવામાં આવે છે તે આજીવન જલારામ મંદિર તરફથી જ ધરાશે। જય સિયારામ, જય જલારામ અને રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આગોતરી વધાઈ। વીરપુર બાપાની જગ્યામાં એક તો ત્યાં અયોધ્યામાં જે સમયે 22 તારીખે આરતી થશે એ જ સમયે 12 ને 20 કે 25 જે સમય છે એ સમયે અહીંયા પણ જગ્યામાં આરતી થશે। સમસ્ત વીરપુર ગ્રામ આ ઉત્સવમાં જોડાયું છે અને ખૂબ જ બધાનો ઉત્સાહ છે અને રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠાને ઉજવવા ગામ આખું થનગને છે। ગ્રામજનોએ શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને શોભાયાત્રા દરેક રસ્તા ઉપરથી પસાર થઈને આરતીના સમયે વીરપુર બાપાની જગ્યામાં દર્શન કરીને વિરામ લેશે। સાથે સાથે દરેક દર્શનાર્થીને જે અયોધ્યામાં આપણે મગજનો પ્રસાદ લગભગ 1.5 લાખ ડબ્બી 2 દિવસમાં વિતરણ કરવાના છીએ, જેના માટે પણ વીરપુરથી 50 સ્વયંસેવકોની ટીમ અયોધ્યા ઓલરેડી ગયેલી છે અને ત્યાં કાર્ય ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે। એ જ રીતના 2 દિવસ વીરપુર જગ્યામાં પણ જે કોઈ દર્શનાર્થીઓ આવે એમને આ પ્રસાદ વેચવામાં આવશે। દરેક ઘરમાં રંગોળી, દીવા વગેરે, તોરણ અને ધ્વજા આ રીતના શણગારવામાં સમસ્ત ગામ શણગારવામાં આવ્યું છે। બાપાની જગ્યા પણ શણગારવામાં આવી છે અને ખૂબ જ ઉત્સાહ સાથે આ વૈશ્વિક પ્રસંગને ઉજવવા માટે વીરપુર થનગને છે। ભરતભાઈ, ક્યાંક એવી પણ આપણે પૂજ્ય રઘુરામ બાપા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી 3 વર્ષ પૂર્વે કે જે રામલલ્લાને ધરાતો જે થાળ છે 2 ટાઈમનો એ પણ જલારામ બાપાની જગ્યા તરફથી ધરાવવામાં આવશે, એ વિશે એ માંગણી રઘુરામ બાપાએ રામ જન્મભૂમિ તીર્થ ને કરેલી હતી અને લગભગ 2-2.5 વર્ષ પહેલાં એ માંગણી સ્વીકારાઈ અને ઓક્ટોબર 2021થી રામલાલાને જે રાજભોગ ધરાય છે એ જલારામ બાપા તરફથી ધરાય છે અને એ આજીવન છે। એ ઓલરેડી ડિસેમ્બર 2021થી શરૂ છે। જેડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા, જેતપુર।